હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. ફેલા છે ને અત્યારે આપણે જઈશું બંધન પકડવા. આમ તો ઓલા પણ છે બંધન, તો આપણે સીધા જઈ નાની જવાનું, આમ જવાનું. જો ભાઈ વાદળા તો હે ને મિત્રો હાલમાં ઘણા છે. હો ભાઈ, નેક્સ્ટ લેવલ વાદળા છે. જઈશું બંધન પકડવા. હું છે બધું તમને બતાવી તો બિનારો તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. જાય તો સી યાર, હાલ તો ઘણા હે ને ઘણા બધા બાંધ્યા હતી, પણ હું શાક આવે ને તમને બતાવ્યું ભાઈ. હા હે ને અમારે શાક છેડવા તો આવ્યા. હું કરશા વિડીયો નતો બનાવ્યો. હા ભાઈ એમ છે તો અહીંયા તો એવું બધું છે મિત્રો. તો જઈએ બંને તો હે ને મિત્રો અત્યારે પાણી છે પા, અને બંને છે ને તૂટી ગયું એવું લાગે. જો બે હરિયા છે ને તૂટી જશે ભાઈ. તો મિત્રો ઓલો પગલો છે ને ભાઈ, જો કેવા મસ્તીનો શિકાર કરે હો ભાઈ. હા એ ભાઈ હવે આપણે એ આગળ છે ભાઈ, કેટલો ખબર છે એટલું આગળ છે ભાઈ ફિલહાલ તો. કેમ મસ્તીનો છે કા. અને આ જો ભાઈ બે પગલા કાયમના મોંડિયા ખાવા બેસી જાય છે ભાઈ. બેસી જશે ના લોટ હે મિત્રો ઘણા થાય એમ છે ભાઈ. તો થાય ને લોટ તો છે મિત્રો. અને ગારો હે મિત્રો દાવા મીઠો છે ભાવ છે, આમ દાવા મીઠો છે. બાકી ગારો તો એ છે ને ઘણો છે, એટલો જ ગારો છે ભાઈ. અહીંયા ભાઈ છે ને ભેંડીઓ કરેલી છે ભાઈ છે ને હાલવાની મજા આવે. બંધણે જાતા હા તો હે ને વૈષ્ણવ પાવા મારો ભાઈ હાથ કર્યો. તો હવે અહીંથી આપણે એ બંધણે તો અહીંયા તો ભાઈ પગલા ઉઠકાડવાનો એટલે આમ ન મળ્યો. પગલા ખાય છે ઊંડિયા નબ્દ પાટીને બાબા હાટી. તો જાય ભાઈ હું છે તમને બતાડી હાલો. બા શું આવ્યું મને એટલે ઠેઠ ઓલમ છે હાથ કર્યો એવું શેડવા આવેલા હે. અરે વાહ, કવડા હે. ઠીક એવું છે. ઓહ આવડા તો હું હાથ કર્યો. એક આ એક આને એક ઓલા આખો દાળ જવાનું બાકી છે કે. ઓ માય ગોડ ધનજીભાઈ દો ભાઈ લઈને આવે. એટલે હાલો ભાઈ મિત્રો આપણે એક આવી જશે છેડવો. એ તો મારું ગોર ઘર જાગો વજેલા છે. એક અહીંયા આવ્યો છે અને એક અહીંયા ધનજીભાઈ લાવ્યા છે. જો ભાઈ બીજો જરો ભાઈ ઓલા પણ આવી રીતે કંઈક શેળવા આવે. એ તો અમારે આખું જાગ દોવાનું બાકી છે મિત્રો. અહીંયા તો ભાઈ તમને શેળવા બતાડશું. કા ધનજીભાઈ દવા ધનજીભાઈ આવ્યો છે ભાઈ એવડો. અને બે મિત્રો કાવડો. ઓ માય ગોડ, આ બા મોટો આવ્યો આપણે. એ નાનો આવ્યો, આ મોટો આવ્યો. જો ભાઈ મિત્રો એ તો આખો હે ને એક ઝાડ જોવાનું છે ભાઈ. જોઈએ કહું આખું એક ઝાડ જોવાનું છે. તમને બતાવી દઉં આમાં આવે ને તો પછી કંઈ કહેવાય નહીં. કદાચ ને આવી હતી નહીં આવે. બે શેળવા મારા ભાઈ કાઢી લીધેલા છે. આવા કંઈક છે ભાઈ. જોઈએ કહું બે આવી ગયા. અહીંયા મારું પવલ કર જોવા ગયેલા છે. હા મિત્રો એ બેને અરે તો તમને શેળવા બતાડી બધું આવ્યો હોય તો એન્કર કાબા. ચલો ભાઈ સીજન બે શેળવા ઉભા રહી જાવ તો વાહ 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 પડી જઈ સેલ્ફી ભાઈ. તો છે ને એક નંબર. આપણે તો બે આવ્યા હોય તાર પપ્પાને કેટલા આવે હા એમ. તો મિત્રો આપણે છે ને સીધો થયો બંદર પકડવા. આપણું બંદર બગલા ખાઈ જાય મોંડિયા બધાય એમ છે ભાઈ. લેતા નથી પણ વાંધો નહીં. હાલો તો મિત્રો હાલો મિત્રો તો આવી જશે ભાઈ બંને હવે પૂગી જાય ફાઇનલી. ઓહો કઈ કેમ લાગે આવ્યું છે કે નહીં આવ્યું હોય એ પહેલાં તો મિત્રો ડૂસો આવી જાવ. જો કંઈ દેખાતો નથી. આવી રીતે કંઈક મોંડી આવે ને આમાં છે ને મિત્રો મહાલ્યું છે હો ભાઈ. એમ છે તો એ મહાલ્યું આપણે પકડવાનું છે ભાઈ. મિત્રો મારું પાસે ને ચાલુ જણ બી આવ્યા. પપ્પા કેટલા શેડવા આવ્યા? 3 આવી જાય. 3 આવ્યા ભાઈ. જો 3 ના 2 અમારે ઓલ કરાવ્યા. 2 આમ આવ્યા 2 5 થઈ ગયા ભાઈ. 5 જો ભાઈ જાશે હવે. આવા કંઈક વાદળા છે ભાઈ. બંને છે ને પકડવાનું કામ કરશે ચાલુ છે. એટલે કંઈક થોડી હાજર અહીંયા પકડ્યા. બે પીલા અહીંયા પકડ્યા. ઓ માય ગોડ હાલે લે કસલી બેન હા અહીંયા ત્યાં આવી ગયા. એમ છે મિત્રો મેં પકડી લીધા ભાઈ. હવે તીખા બહુ છે. તો બીક લાગે બહુ. આપણે છે ને બંને પકડાઈ જશે ભાઈ. જોઈએ હા કહેલી છે ને એ બહાર નહીં આવતી. કહેલી બહાર નહીં આવતી મિત્રો. અત્યારની ગળી બળી નો એમાં તો ધ્યાન રાખવું પડે. કંઈક કરશે લિંગાનો આવ્યો ભાઈ
બહાર આવી તો હાલ બહાર ઓહો અત્યારે મિત્રો કાયલી બહાર નહીં આવે પૂરું થઈ ગયું એમ છે તે તો એટલે કંઈક કોણી આવ્યો છે ભાઈ હવે પકડી લીધું છે શાક તો બાકી લઈ ગીરી અને હું કરી તમને બતાવી હાલો મિત્રો છે ને ભાઈ આ કંઈક શેડ પાસે જાલ જોઈને આવી ગયા અને મોટો બીજા બધા નાના જો ભાઈ એવું હે હા એ મોટો શાળો ખાવાનો છે મારે અને માર બાપ બનાવે છે ભાઈ રોટલા તો મોટો શાળો હોય ને ખાવાનો છે ખાવાનો છે ખાઈ જવાનું હોય ને અહીંયા તો 1 2 3 4 ને 5 શાળો આવી જાય ભાઈ 5 શાળો આવ્યા એમાં એક ખાવો 4 તો આપી દે માયખું પણ આવે ભાઈ અને શેળવો તો ભાઈ આડા હેડ ડારા ફીસ કેવા છે ભાઈ ઓ માય ગોડ 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 લાલ કાળા વાળા ભાઈ એમ છે તે જોઈએ ભાઈ તો આ શેળવા છે ને ભાઈ ખાવાના છે આજમાં તો શેળવાની રેસીપી ભાઈ તો બીજા રહો અને રોટલા ઘડાય છે આગળ બધા શેળવા ભાઈ મૂકી દઈએ એક મોટાનું શાક કરી નાખીએ ને તો શાર વચ્ચે તો એમ કરી હાલો તો મિત્રો છે ને આવી જશે ભાઈ મોટો તો ભાઈ રોટલા બોટલા ઘડાઈ જશે હાલો મિત્રો તો શેળવો ફેંકવાનું કામ ચાલુ થઈ ગયું છે આ છે કંઈક શેળવું તો આનું છે ને ભાઈ આપણે શાક બનાવવાનું છે આજમાં છે ને તો ગરમ થોડુંક દીધું હતું શાક છે ભાઈ ઓહો દેખાતો નથી ભાઈ આથી ઓહો અને શેળવાનું ભીંગ નાખી ભાઈ હવે માર બાજુ ફિલહાલ અત્યારે ભીંગે છે હાલો મિત્રો તો હે ને ભાઈ હવે પીસોલા પહેલાં કાપી નાખવાના આવી રીતે 1 2 3 ને 4 આવે ભાઈ આ મિત્રો એટલે શેળવા આવ્યા એવું નથી હો પાછું કાયમ ભાઈ એટલે શેળવા આવે છે 2-3 દિવસ પણ આ તો એ કે આ વિડીયો બને નથી તો બને નથી એમ કાબા કાયમ કાંઈ લાટ ખડાવે 2-3 હા ભાઈ એમ 2-3 સવારે આવે તો 3 પછી હાજે આવેલા હોય હા 4 પછી હાજે આવેલા હોય તો 4 પછી સવારે આવેલા હોય તો આ હાજે છે કે મિત્રો 4 આવેલા તો પછી 4 છે ને 4 ની 5 અત્યારે આવ્યા એમ છે ભાઈ ઓહો કાંઈ બહુ ભાઈ ચડવો એમ છે ભાઈ આવી રીતે કંઈક નાના નાના ભાઈ બટકા કરવાના હોય પતલા પતલા કાબા બહુ કાટો કડક આવે ને તો પકડ તો આવે ને પકડ નહીં કડક કડક પૂછડે ઉડી રાખવું છે નહીં સડે હો સડી રહે 2 કરી નાખો બટકા તો એક એવડી મોટી રહી ગઈ એવડી તો હાલ છે હાલો અને મિત્રો માથું ભાઈ આવી રીતે કંઈક સીધું કાપવાનું સારો બાર હોય ને મિત્રો એ ફોરે બોવાનો સારો કહો એટલે કાઢી નાખવાનો તો ભાઈ આવી રીતે કંઈક માથું કપાઈ ગયું છે આવા બટકા કરશે ને તો મજા આવે ખાવાની બટકા શું મિત્રો કેમ પીસ મસ્તીના અને મોટો શેળવો હોય કે એટલા માટે ભાઈ બટકા કરવા પડે નાના નાના કેમ કે તો મજા આવે ખાવાની એટલે બટકા છે તો મિત્રો પેટર્નના પણ બટકા કરી નાખવાના ભાઈ તો શાક બાક બટકા ધોઈ નાખીએ હવે હાલો આપણે મિત્રો આપણે સવાર બંધનમાં આવીને કહી એ છે ભાઈ વાહ ભાઈ કહેલું કે કહેલું હે બરોબર પહેલી છે પણ ભરેલી છે ને પણ ભરેલી છે એમ છે ભાઈ મિત્રો મેં જોઈ લીધી મને ખબર હતી ભાઈ ભરેલી છે ને એટલું કંઈક બીજું શાક જો ભાઈ રિપેર કર્યું છે પાછું એક ચાલવા થાય નહીં એટલે એટલું ના થાય એટલે છે કે એમાં પાછું નાખવું મેં શાક અને આ જો ભાઈ કસલી હાથી આ બહુ મેડું તો રિપેર કરી નાખી ભાઈ હવે આપણે ધવાડો એટલો થાય ગરમી એટલી થાય અને મારવા ને ભાઈ ફૂગ મારે હે હવે ચૂલામાં
છું દિવસે થઈ ગયો હો, એક ફૂકે તાપ થઈ ગયો. તમારે હાવ શીખણા નહીં છે એ તો હાવ ન કહેવાય, હાવ ચીકણા ન થાય ને કહેવાય. મારે તો ફૂઈ કહેવાય ને. હા હો, તમારે તો ખુશ છો હાસી વાત. એમ છે મિત્રો ડુંગળી ને હળદર મોળાઈ ગયું છે, બાકી ઓલા પણ તો શાક રીપેર થઈ ગયું છે, એક કાચરકમાં એટલું કાંઈ એવું બધું છે ભાઈ. રોક દીધું છે તપેલું. આ શાક કેવી રીતે બનાવીને તમને બતાવીશું. ચાલો એ તો આમાં પેલા છે ને પાણી બોળવા દેવું પડશે. ચાલો મિત્રો નાખ્યું છે તેલ. કોઈ વાંક હોય કે ખાલી તેલ નાખવાનું એટલે તેલ શું ખોટું વધારવું એમ એવું દિવસે મિત્રો તેલ જો નાખ્યું છે. આ છે ને તમને બતાવીશું દિવસે તમને છે ને હેરકું દેખાય કાબા. મજા આવે જોવાની મજા આવે. જો મિત્રો અમારા વિડીયો જોવો હાલતા નથી. એમની હવે આ વિડીયો હાલશે. આ વિડીયો માણસ જોવાની મજા આવશે. અને મિત્રો નાખી છે ડુંગળી હળદર લીલી હળદર તરત જ મળે નહીં લીલી હળદર. હા હોય હોય એ કોઈ મોકલાવી મને ખબર છે પાછી. ઉમરબેન પણ મોકલે. પણ એને કોઈ આપેલી છે પાછી કોઈ ખબર છે મંગા ફુવાઈએ. બે ગાંઠિયા તો ઉમર હાટો લતાવે જ. બધી નાખી છે હળદર. હવે તો પીળું આ હળદર કેટલી ભાઈ આમ તો આ પાણી પીળું થઈ ગયું. એટલી પીળી હળદર. હાલ આવી ગયું મિત્રો નમક. કેમ પણ પછી આવી રીતે કંઈક પકાવી રાખવાનું હોય આપણે. હાલો તો મિત્રો હવે છે ને ભાઈ નાખ્યું છે હળદર ને હવે નાખવાનું છે મિત્રો બાંધાની હિંગ, પછી મસાલો ધાણા જીરું નાખવાનું છે મિત્રો મરચું ને આપણે છે ને જરાક ઉપરલી પાણી નાખી દઈએ બસ એટલું એટલે શું હરખું પાકું મસાલો બધો ગ્રેવી આખી મસ્તીને સુપર પાકી જાય એમ છે ભાઈ. મસ્તની ગ્રેવી પાકી મિત્રો જોઈ શકો તમે ભાઈ. વાહ પકાવત રાખવાની પકાવવાની છે. હવે ઘડીક આપણે પકાવી મિત્રો. અરે વાહ વાહ એવો ગ્રેવી વાહ વાહ સુપર હોય. હવે આપણે નાખવાનું છે કોણ શાક. કેળવો ને કથળિયો ને મેઢું હરેજ ને પાટો ને એવું બધું. વાહ વાહ સુપર હો ભાઈ ખાબા. ખાવાની મજા આવી છે. હવે નાખવાનું છે આમાં પાણી નાખી દેવાનું મિત્રો. અને હવે પાકી જાય કે તેવા તમને પાક બતાવી દે. હાલો શાક બની જાય ને તેવા કાબા. હા મિત્રો તો છે ને ભાઈ શાક બની થઈ ગયું છે તૈયાર. ઉપર આમ બીજો મસાલા ફબરાનો હોય પણ છે નહીં એમ છે ને કે રૂપેલી છે ને ધાણા જીરું નાખે પાછું. જો મિત્રો આ છે ને ફોડવા મસ્તીના જો ભાઈ કેવું મસ્તીનું ભાંગી ગયું. જો ગ્રેવી અને આવું બધું શાક છે. અરે વાહ વાહ જોરદાર પકડો પણ હાલો ભાંગ્યું ને એક ફોડ ઉતાર ખાવાનું છે. નાનો નિયમ કરો તો એમ છે મિત્રો. આ મશરૂમ શાક બને ને એવું આજકાલ બન્યું છે ભાઈ. વાહ વાહ હાલો મિત્રો તો છે ને ભાઈ ઘણા થાય છે. આ છે ને પાટાનું ફોડું છે, શેળવા છે, કાંઈકલી છે, એવું બધું છે ભાઈ. જો કરો ભાઈ મિત્રો તો છે ને ભાઈ આવું બધું હતું. અહીંયા બી જમી લીધું. હવે પડી જશે શાક. તો આ વિડીયો આવ્યા હું તો મળશું ના આવડી છે તો એને મદદ છે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.